राम राम जय श्री कृष्ण जय मुरलीधर बधाने આવી ગયા હવારમાં જો આપણે ફુવારા ફેરવવા કે રાજ્યો રામ રામ રાજુ ગમે એટલું નેદી તો ખડ રહી ગયો હું કે પાયા પછી જીરું બે ચાર દી પછી નીકળીએ બે ચાર દી પછી આને હુકાવાનું રિઝલ્ટ આવશે નહીં ફુવારાનું છે એટલે વાંધો નહીં આવે કા ફુવારો છે ને એટલે બહુ વાંધો નહીં આવે હાલો એકવાર હવારમાં ફેરવી નાખી ભાઈ પછી આગળ વળી ભેજું મારી ઓલી બાજુ જો સાહેબ ને એનો છોકરો બે મારે છે ઘુમરા હવારમાં હું એને હાલચાલ કરવી પડે નોકરિયાત માણસોને હાલો ભાઈ આપણે મોટર ચાલુ કરી અને પછી આવી ગયા બે ભાઈ રસોઈવાળા હવે આપણે તો શાક ને ચટણી અંદર નાખી દીધી છે વઘારે કાંઈ તો ઘર ખાતો આજ શાક લઈએ હાલો તો આપણે રોટલીનો થપ્પો લઈ લીધો મસ્ત 4-5 જો મોડા ખાય ને એટલે પછી ખવાઈ જાય હાલો ભાઈ આપણે જો મસ્ત હીરાવી લીધું છે ને હવે સાટવી છે જીરામાં દવા અહીંયા ખરીસો બધો ભેગો કરી લીધો છે આપણે જે જીરું ક્યારે પાયું ને એમાં યુરિયા નથી નાખ્યો એટલે આપણે નેનો યુરિયા નાખવાનું છે અને 100 લસ્ટર ઇન્જેક્શનનું કામ કરીએ પછી આ છે ઝીણા મોટી જીવાતની આ છે સાયપરમેથિન અને બાકી રેગ્યુલર જે આપણે ઓલો પાવડર પ્રાઇડ થોડું કોન્ટાપ નાખવું છે એ પડ્યું છે આપણે આગળનું અહીંયા હાલો તો આ 2-3 જાયતું છે ને એ સાટવાની કોન્ટાપ તો પડ્યું છે જૂનું આખું છે પેકિંગ તો આ બધી દવાઓ છે આપણે સાટવાની આ બે મેન રહી ગયા હતા કોન્ટાપ ને પ્રાઇડ આ જૂની પ્રાઇડ છે આ નવી પ્રાઇડ છે બધી એક જ તો પંપ રેડી છે વરસાદ આવી ગયો જો બધું વાતાવરણ આખું પકડાઈ ગયું છે એટલે સુધી હળેરાટી દીધી સાટા ચાલુ થઈ ગયા આ બધું પલારી ગયું છે કાકરી જો આવું થયું હજી તો એટલેથી રહી જાય તો વાંધો નથી કંઈ ભાઈ આવું કંઈક જીરું છે આપણું કૂણો પણ વય તે બહુ જોરદાર છે પણ લીલો હુકારો બહુ છે લીલો હુકારો એટલે હાવ ગામમાં પડી ગયા અમુક જગ્યાએ એટલે બહુ શક્યતા તો નથી જીરું રહેવાની પણ હવે હજી થાય હીરાને મનમાં ના રહીએ ને કે અમને કંઈ વાહે કાંઈ ના કરી એટલે આપણે થોડી ઘણી દવાનો રાઉન્ડ લઈ લઈ પણ આમ અણહાઈ ને થોડુંક વધારે નબળું લાગે છે કે બહુ જાજું રહે નહીં એવું લાગે લગભગ 30% જેવો તો ઉતારો અટાણે દેખાઈ ગયો છે કે લીલો છોડવો એમને હેઠું જોઈ ગયો એવું બધું છે અને 1 વાગ્યો છે બપોરા કરવા અને જવાનું છે નીણ લેવા જુવારની નીણ ક્યાંક નક્કી કરી ગયો છે બાપુ એટલે આપણા કામ એક કાયદેસર પૂરા થતા નથી નેતા ફુવારા અને એ કામ એક ધારું નથી થતું એટલે ખૂટે નહીં ઘડી ખમું અને મેં વળી આજ દવાનું ચાલુ કર્યું થોડાક વાદરા ત્યાંથી મેં કીધું આ કંઈક ફાયદો કરી જાય બાકી તો આમાં આપણે ઉરિયા નહોતો નાખ્યો હતી એ ટૂંકમાં નેનો ઉરિયાનો છંટકાવ કરવો હતો પછી થોડીક બીજી દવાઈ લઈ લીધી આપણે ટ્રાય કરી છે જે થાય હવે હાલો જમીન ડાયરેક્ટ જાઉં નીણ ભરવા મિત્રો આપણી નીણ 9000નો માલ છે જો એટલો પડ્યો નહીં ખાલી દોવા દે ની ભેહું હાટું પેસી લીધી છે બાકી કંઈ વધારે નથી જય શ્રી કૃષ્ણ તો આપણે બધું કામ સવારનું કરી લીધું અને હલો આજે જાઉં છે આપણે કપડાં લેવા ને વિરેનભાઈને આજ ટેસ્ટ છે તે શનિવાર છે અને ભણવા ગયો તો એ બપોરે આવીએ છૂટીને તો એ પછી ખંભાળી આવીએ એના કપડાં લેવાના છે તો થોડા કપડાં લઈ આવી લગન છે તે રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા
આપણો કાલે વિડીયો નથી આવ્યો એનું કારણ છે 2 દિવસ આ ભીડમાં છું થોડોક, એટલે એડિટ કરવાનો ટાઈમ નથી મળ્યો અને થોડું માથું દુખતું હતું. કાલ અમે ગયા હતા નેણ ભરવા, એટલે ત્યાંથી આવ્યા ને તો કેપેસિટી આપણી બહુ કંઈ હતી નહીં ખાસ, એટલે પછી કાલે આપણે વિડીયો નથી બનાવ્યો. અને છે કે 2 ભાઈના જન્મદિવસ હતા, 2ની કોમેન્ટ આવી હતી, પણ એક ભાઈની તો બહુ મોડી આવી હતી, અને મિસ્ટર જયદીપભાઈ દાત્રાણાથી એનો કાલે 23 તારીખે જન્મદિવસ હતો. તો જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. ચાલો આજે જાવું છે આ બધાને ખંભાળીને લેવા. ખંભાળીને લેવા જાઉં ને આને હવે માથાને ઝટકો થાય કે મને માથાને ઝટકો થાય. મારે લુગડા કોક લઈ આવી દે તો હવે મેળ આવી જાય. આને લુગડા લેવા જાઉં ને એટલે હાવ એમ થાય કે ઓહો આ તૂટી પડ્યું. અમારે વાયુ જાય એટલે લગભગ હાંજ પડીએ 100% તો અંધારે જ આવવાનું થાય, એટલે આ વિડીયો કઈ આવે મને કઈ આઈડિયા નથી. મમ્મી જો મને ચા દૂધ દેવા આવી, હાલો આપણે એક ચા ઠપકા લઈ. જો અહીંયા મારા પપ્પા છે. એ પપ્પા તાતા જો વિડિયો હોયા ગયા. જય શ્રી કૃષ્ણ. હું આવ્યું કઈ નથી આવી. હરખો કપડા ઉપર ના ઢોરે. આજે જાવું હે ખંભાળિયા અને બધા તૈયાર થઈ ગયા ને આજ લેવા જવા હે કપડા. વેલેરા લઈ આવીને તો વેલેરા હિવાઈ જાય ને પછી પ્રસંગ ભૂટકી રહે. જીયન ચટકર ને અમારા જીયનભાઈ ને કપડા લેવાના હે તો એ તૈયાર થઈ ગયા. જો આપણે રાત ઠપકાઈ લીધા. બહુ મજા આવે. જીરીક જ હો આજ જ, પછી નહીં ચા પીવાનો, કોઈ દી દૂધ પીવાનું. બાપુ ડટો દીધો છે વાપરવાનો. છોકરાઓને મોજ કરવાની કીધી છે, પણ આમાંથી અડધા ને અડધા ના જવા જોઈએ. આ જીરું ઉતરી ગયું. ના થોડા થોડા લેવા નથી. જીરું ઉતરી ગયું હે, બહુ ખર્ચો નથી કરવો. 50 લઈ જાય, હવે શું થાય વધઘટ જોઈએ. હાલો આગળ લેવા પડે. સારું હાલો ફટાફટ નીકળી, હવે મોડું થાય છે. હાલો ભાઈ તો આપણે આવી ગયા લબાચો લઈ. બીજે ક્યાં શૂટ કંઈ કર્યું નથી. ફૂલ થઈ ગયું. જો મારી સ્ટ્રોબેરી જો બતાવો. સ્ટ્રોબેરી જીયનભાઈ સ્ટ્રોબેરી દ્રાક્ષ ખાઈ છે. ભાઈ કેવું લાગે? ખાટી ખાટી લાગે, ખાટી મીઠી લાગે. કાળી દ્રાક્ષ ચાખવા દે. જો કાળી દ્રાક્ષ, આ કાળી ડોળી લીલી. લીલી ખાલી છે તો જ ખાલી હું ખાય. આ બાજુ રાજમો છે. થાકી ગયા હોય છેલ્લે પૂજા હવે જરાક હાથ પગ ધોઈ ફ્રેશ થઈ જાય, પછી ઘરનું કામ બાકી કરી લઈ, પછી લુગડા બધાના અલગ કરી લઈ. કેટલી કેટલી જરૂરી મારે 3-4 ઇંચ માથે પાટલા ને એવું. હા આમાં જો બધું પાથરી દીધું. કામ કર્યા રાખી જાજો પરિવાર રહ્યો ને પછી હામટા લુગડા બધા ભેગા એટલે રૂપિયાનો એક બંડલ લઈ લીધી. જીયનભાઈ જો અહીં ફફોર ટૂંકી બાઈ નું હે.
જો આ જોડી છે ને બેગમાં જો ટોપી એવી છે અને જો આ શર્ટ મને તો બહુ ગમે અલગ જ છે મસ્ત નો મારા પપ્પાના જલાના જો આ જીયાના જીયાના હે આ જીયાન ને આ એક આ જોડી અને આ ટી શર્ટ નો કલર એક આ જોડી બે જોડી ને એક આનું પેન્ટ હતું ને એના પર આ ટી શર્ટ લીધું ને આ બે લઈ ગયું ને બે ટી શર્ટ આ અને વચ્ચે પાછો વિશાળ નો હા લીયા યાર કલર અસલ છે જ ખેરે જો આમાં મેલ બહુ નહીં દેખાય ને ઓલો આછો કલર હતો ને એમાં દાગા બહુ દેખાય ખરીદી કરી આવ્યા અને અમારી સાડી તો રોલ પાલિશમાં અને ફલછડાને કરાવવાની હતી ને તે અહીંયા રાખી આવ્યા છોકરાઓના બધા આવી ગયા હે અને છોકરાઓના અને જણુના રાજુભાઈના અને રમેશભાઈના એના બેના લીધા બા તમારા તા દેખાડો હા અમારા બાઈ ભેગા જ આવ્યા હતા પણ ટૂંકમાં બપોરે આવતા રહ્યા હતા એના કપડા બતાવે હવે ધીરે ધીરે વળી ધંધો ચાલુ કરવો જોઈએ ને નકર આ બધું શું કામનું કેવા હે ની તો પહેરવાય કેમ તમારે બા સ્વેટર લઈ આવ્યા બાએ કોઈ દી નવું સ્વેટર નહીં પહેર્યું હોય કેમ બા ની જિંદગી કેવા ઠીક સ્વેટર બા બીલે દેખાડે કેટલા વાળું 4000 રૂપિયા કોથરો પહેર્યો ચંપલ છે ચંપલ ત્રણે બેન કલેક્શન છે રાધિકા મોટો મોલ સુરભીની ખરીદી કરવા ગયા હતા ને ત્યાંથી જ અમે કટલેરી લીધી આ અમાર બા ના કપડા ઈના તો ઈ બધાયથી ફોરા પડી જાય મને ઈ લીધા તા ઘણા પણ સસ્તા એમ પટોળા 450 સાડીની કિંમત 800 રૂપિયા અને પટોરાની 400 માં પતી જાય ને 100 રૂપિયાનું કાપડું એટલે 500 રૂપિયામાં ટન જેવી જોડી જાણું આવીએ ને તો બહુ મસ્ત હા મસ્તીનું હે એક આ પટોરું લીધું ઝગમગ થાય એવા એમ તો ફૂઈ કંઈક દેખાવાય જોઈએ ને આવા કાપડા હે અને હે પાછા મોટા ફૂઈ મોટા ફૂઈ છે અમારા બા હે ને બધેથી મોટા ફૂઈ થાય આખી જિંદગી આપણે તો કેને અફસોસ કરવાનો બા ને કે આપણે હા ભાઈ તો જો કોમેન્ટમાં કહેજો કે આમાં કેને અફસોસ કરો બહુ અસલ લાગે કે હાફ અસલ લાગે એ તમે જણાવજો આમ તો જો કે નવા કપડા પહેરીને અમે હાડી લે મેં બાને ટૂંકમાં બાને થાય ને એવું મેચિંગ કર્યું છે સેમ આવો જ કલર છે મારા હાડીનો હા સેમ આવો જ હાડીનો કલર હા ઓટોમેટિક મેચિંગ થઈ બહુ મસ્ત લાગે આ વિરાન ને દેખ જોઈ આ ડ્રેસ નહીં લે વિરેન આ એક દી ક્યાંક ધ્યાનમાં આલી આયા લે પછી વિસાડે ન હા વિરેનભાઈ ને એક જોડી વધી ગઈ હવે લગન પ્રસંગ
કલર બહુ મસ્ત કલર બહુ મેળો નહીં થાય ઓલા હતા ને દાગા બહુ પણ અમાર વિરેનભાઈ ને જલાભાઈ છે ને થોડા કાર વીતડા રહ્યા ને એટલે ગોઠે તૂટી જાય હવે કોઈ આપણે અહીંયા છે ને આવડા ઠીકરામ મોરથી મારી દેવું હા હલો તો કઈક આવું છે ને બાકી તો પછી પહેરાય ઠીકાણે સારા લાગે હા હા ભાઈ માપીને નતા લીધા આ ફોરા બે પટોરા લીધા હા કલરે મસ્તીનો કાપડે મસ્તીનું હે એટલે આમ ટૂંકમાં પ્રસંગમાં પહેરાય એમ જ છે. હા અને કઈક તો ગયા વર્ષના હલવવા પડે ને પછી રામ રામ મિત્રો, આજે ત્રીજો દિવસ છે આપણે એકને એક વ્લોગમાં ત્રીજો દિવસ. અને ઘણા મિત્રો મને કહે છે કે ભાઈ તમે દ્વારકા જાઓ અને મહારાષ્ટ્રનો વિડીયો બનાવો, વ્લોગ બનાવો. ભાઈ તો મને છે ને જવામાં હમણાં એવી બધી કામની ભીડ આવી ગઈ છે એટલે નથી મારાથી જવાય. એમાં ને બીજા નંબરમાં કે એટલી અહીંયા પબ્લિક થવાની છે કે વાત પૂછો નહીં. એના કરતાં આપણે લાઈવ જોવું વધારે પસંદ કરી, પણ જોવામાં તો આપણે જોકે ટાઈમ જ નથી. ત્યાં વિડીયો ગમે ત્યાં આપણે જોઈ શક્યું, પણ કામની ભીડ જ એવી છે ભાઈ. તો 2-3 દી થયા છે આપણે એકદમ કામમાં છે, આપણા વિડીયો હખડ થઈ ગયા છે. તો સોરી મિત્રો, હાલો આજનો વિડીયો આજ ત્રીજા દિવસે હું અહીંયા એન્ડ કરું અને આજનો નવો વ્લોગ અહીંથી ચાલુ કરીશું આપણે. તો ચાલો ફરી મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી આવજો. રામ રામ.